YouTube માં જઈને સર્ચ કરો અને બનાસકોઠાની કોમેડી લખો. બાપો બધું મારે જ એકલા જ કરવાનું હોય. આ કાકો અઠવાડિયાનો તો બાજરી વઢાવરાવે તો એ લણવાનું તો બાજી જ છે મારતો. ના તો કરવાનું રોધવાનું બોધવાનું બધું મારે જ કરે જવાનું. વધી જવાનું આ વાહન બહાન બધું મારે તો કરવાનું આવે. ના યાર આવી બા ખાય. અરે ચમ પકા રાડ્યો પાડી તો રાડ્યો જ પાડું કે બીજું કરું? અરે પણ આપણે રાડ્યો પાડવાની હોય. આ બૈરું એ નહીં લઈ આવતા કોઈ ના. આખી તારી માં જતી રહી, ડોસી જતી રહી મારી, પણ તોય તું આ રસોઈ એવી બનાવી ને તે હજી આપણે એવો ને એવો સ્વાદ લાગે ખાવા. એ તો ડોસી ને લાવવી પડે ના ખાવાનું તો ત્યાંથી ભાવ ના. એ તો કચરા જેવું હોય તો એ તમે તો ખાઈ લો. અલ્યા પકાવે આપણે હાથ જોડવાના ના હોય કોઈના આગળ. જોડવા એ પડી તા એ તો મોકલ છી કઈ જો ઈ બિહારે રાખશી. એટલે એવું કોઈ ના. એ તો એમ કે ઘર જ તમારે નહીં તો અમારે નહીં એમ ના. પણ આપણે હીએ હજી જો આપણે ગમે તે કરીએ પણ ભૂસે મરીએ કોઈ. તો પણ હું કહું રોધીને જેટલું ખવડાવું. આ હાલ તો ગયડો એ થવા આવ્યો. આજે તું તો હજી ગયડો થયો હોય તો ગયડો જ થયો કે તમે તો કઈ ના પહેનાવો. એટલે મતીન તારો તેવી વાર થયો હોય હજી તો. આ હાલ તો તેવી 50 બરોબર ગણો હોય. એટલે 50 ના ગણે હવે તો તારી જવાની હવે ચાલુ થી દાણ. હું જવાની આવીને આવી ઘરના પંખા વગર નહીં લાવતા. એટલે પંખા તો હોય એવું તાન. તો હા તું મને આજે એક વાત કે. પણ તું વાત કરી તાને વાત કહું કે તમારે ડોસી લાવીએ કે ભાઈ મારે બૈરું લાવવું? એટલે તને પહેરાવાનો ડોસીએ લાવવાની જ છે ભાઈ. કઈ લાવશો પણ ડોસી? એ તો લાવશો કા મારે એમાં માનો હાલ્લો વળજો હા. તે લઈને પેલા ચીધડી ઉપર ટેકરી ઉપર ટૂંપો ખાઈ લઉં. એટલે ટૂંપો ના ખવાય, ખવાતો છે તો બીજું તો આવું કરું તા ને. તો આખી જવાની માર તો પટી જવાય. તાર પહેણું જ છે ખાલી. તો પહેરવાનું જ છે કે ખાલી ના હાચુકલું પહેરવાનું હોય? હેડ તો હું વાલજીને વાત કરું એટલે એના બાળમાં એક હગું છે પાછા. કઈ એ તો હું કરશી રે. અલે આ પણ હવે આપણે હગું કરવું હોય ને તો થોડું યુવાના કુણિયા ગોળ ચોટાડવો પડે. પણ ચોટાડ તો એમ પોતે છોકરા ઓઢાય તો આપણું તો હું કરશી. અલે આ પણ યુવાન છોકરા તો રખડી અને તું તો ચો મજૂરી કરી. આ જો રોધી 2 ટાઈમ તો રોધી આ લુગડો ધોવી એટલે તારો હારા માણસ નું હગું થઈ જાય. હવે થાય તાના થાય કે હજી 5 વર્ષથી તો એમને એમ કહો કે હા કાલ કરાવીએ એમ પંદાડે કરાવીએ. એક કામ કરજે તું પેલા ખેતરમાં જઈને લાઈટ આવે તે ફુવારા પ્લે કરી દે. હાલ ચોથી જો હવે તડકાનો આવો. અલ્યા પણ તાર વિહોમાં પૈસા લાવવા પડશે. પણ વિવાહ પૈસા પણ હાલ આટલો મથીને ધોળો થયો પછી કાળો મેસ થઈ જોઈ. અલે એ તો આપણે તાર હોય કે તો વક કરાવી દેવો. તો જઉં ત્યાં ઘડી વાર રહી. હા શેતમ જઈ ફુવારા કર. તમે વાલજીને ફોન કરીને કહી દો. એ તો હું ફોન કરીને ફોન કરું યુવાન અને હું સમજાવું બરોબર. તારા વચ્ચે હું બોલવા ના પા. હા તો હું જાઉં અમને. આ તો તું જઈને તું લાઈટ આવે ને સંભાળ. પછી તમે ઓટો મારવા આવજો. એટલે આપણે કોઈ પૈસા કમાવો અને તાર વિહોમ વાપરવા થાય કે કાર્ય ઠેસ નોસીને જવાનું હોય આગેવાનમાં. એ તો જાવું તો પડે કે ભાઈ. હું ભાઈ ઘરનું નહીં સંભાળતા બીજા આખો દાડે જા કરો. અલે એ તો આપણે ચોક બહાર નીકળો ને તો તારી વાત અમે કોકના કોના નોખતા વાત ખબર પડે. આ તો કેવું થાય કે ઘર બારીને તીરથ કરો. અલે એ તો ઘર બાળીને તીરથ કરવું પડે. કોકને 2 વાતો હારી કહેવી પડી તાને તારું હગું થાય. હારે એડો તાન પછી મુએ તાન જઉં તાન ખેતરમાં. હા તું જાજે. તારે વાવ તારે ઓળિયોમાં પાણી પીવાનું ભૂલી ગયો. તમારી ઓળીઓ ઓછી નહીં તાણ. જોકા 1 વાગ્યાનો લાઈટ નો પાવર છે મારે એક તો એને આ પોણી વારો ના ગોળો એક તો ફિટ કરવા બાકી છે. જો કે મારે ભાજ્યો છો ને આવી ગયો એટલી વારમાં. આ જોકા ખરા તડકે ચેવો તડકો પડે છે. હા 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 પલાડી મેલે પલાડી. આ વાયકડે શું કરવાનું? પીધું પાણી ઉનાળામાં પીવાની મજા આવે. શું થયું પછી છોકરોમાં પકડું સાચું કેવો. હવે ગમે તે મોં ચલો ને હગો કરાવું પણ એનું નહીં કરાવતો બોલો. લાવજો પેલા વાલજીમ ફોન તો કરું. ઈવન બાળમાં એક હગું હતી અને મોનતા હું તો જેટલે મોની થાજો પણ નહીં થતો એટલે નહીં થતું. હા લ્યા જો કે 1 વાગ્યો હોના આ ફાકું લઈને વળી મારતો હજી તો પેલા તો ઊભું કરવામાં બાકી છે. અને જો કે હાલ મારતો જો કે પોણી બગડશે તો મજા નહીં આવે હો. પોણી એક તો મુકા ભાવનું છે પોણી બગડ્યું તો જ્યાં હેરજીમાં તો ફટાફટ જા દે લાઈટ ચાલુ કરવી પડશે. આ ભલે પેલું થઈ જાય. લાવજો ફોન કરો અને આ પકલાન બચારાને જેટલી કષ્ટી ભોગવવી પડે. ઘડીકમાં લુગડો ધોવાનું, ઘડીકમાં હા ના કેટલું કામ કરે. આટલી ઘર મેં મન ઉપર કોઈ વાત લીધી નહીં પણ હવે ફોન કરવા દે. અને આ લ્યા જોગોજી ખરા બપોરે. હલો આ જોગાજી ખરા બપોરે યાદ કરે.
એટલે વાલજી તમે રિહાઈ જાઓ કે ભલા માણસ હવે ઘરોમાં આવતા નહીં. અરે આ હું રિહાઈ જઈએ ભાઈ કે લાઈટોમાં હું રિહાઈએ. હા એ સાચી વાત. હવે પોણી તો વળતું હોય તો પોણી વાળા તો પોણે તો કરવું પડે કે ભાઈ. એ તો વાત સાચી યાર. જો કે હું તો ઘોડા ફીટ કર્યા તો ઓબેડો પડી ગયો યાર. અને કોમ તો તમે લોકો ખગું કહેતા હતા ખબર? ઓહ હા તો એ આપણે પકાન કરાવી હેડો ને. એ પકાન કરાવી દે. પક્કો કોઈ છોકરો હારો જ છે યાર. હા જેમ કે હવે તમને ચી ખબર નહીં કે જો કોમે બધું કરે, લાઈટ વાળવા જાય, પોણી વાળે, પછી રોધવા કમ્પ્લીટ રોધે, એટલે એનું હગું કરાવી દઈએ એમ. આ તો ચાલશે. અને મારા ઉપર ગરમ થાય કે તમે બીજા હગો કરાવો અને કે વાલજી બધા કે ફરે જો કે ખભા કરીને. એટલે મેં કીધું મને બોલ્યો કે એટલે મેં કીધું હવે આટલી ઘર કોઈ વાત મેં મન ઉપર લીધી ના હવામાં ગાડી, પણ હવે એની ઉંમર થઈ ગઈ એટલે એના ચોક સારું હગું હોય ને તો ખોળે ને હગું કરાય પછી પહેણાઈ દેવો 19 સિઝનમાં વલસાડ જાતો જાતો. એ વાત સાચી. પકાન ચલો ઘર થયો છે એના ગણો ને તેવી વર્ત્યો છે. તે વર્ષે હોમત સોડી મોટી હે ભાવ. મોટી છોડી હે. કેટલી ઉંમર હશે? એનો 33 વર્ષ. 33. તે તો વાંધો નહીં, આપણે તો પકાન રોધીને ખવડાવે એટલે ચાલે. અમારા બાપ બેટા બેવાનું ખાલી રોધીને ખવડાવે એટલે થયું. હેડો તમે હું એમ કરો, હું લાઈટ 2 આરામ કરી અને તમારે ઘેર આવું. હા પકાન પા 2003 ની જન્મ તારીખ કઈ. જેવું છે તો હેડો ઘેર. તમે ઘેર જ છો કે? હા તો હું ઘેર આવું. મોડો પકાનો બાયોડેટા તમને મોકલું. આ કુંડળી બતાવી પડશે કે આપણે? હા તો તમે હવે ઘેર આવો તા. તે હાર હેડો. હો આ જલ્દી આવજો જેમ બને એમ. ના પેલો પકલો માં તો જીવું આરામ કરી દીધું હોય, ચટલો બોલ કરે આખો દાડી. તે હાર હેડો. અને તમે જેમ બને એમ જલ્દી આવજો ને કહેવાય એ ખેતરમાં પેલું ફુવારા ચાલુ કરવા જોઈએ ને તે કંટાળીને આવશે ને તડકામાં તો વળતી ગોધું કાઢશે. હાર હેડો. હું હલ્લ જ આવ્યો. હો આ જેમ બને એમ આવો વહેલા. જો વાલજીની વાત તો થઈ ગયો. એ પહેરી જોત તો જેટલો ખર્ચો કર્યો પટાય એટલો ઓછો. જોગાજી ઘેર જવા દેજે. પાણીએ જ્યું તો આરામ થતું ગાય ગા. પકલો શેતમ જો ને તાર જો હું આ બોકરો મારતો એટલે કોમ એટલું ઓછું. સોન તો પકવાઈને નોખશે અમારે. મારવાના કંટાળો હવે જે જેટલા રે હું આખો આ બોકરો મારી આ છે નથી આ. અલ્યા બાજુ લાવી દો. હવે તો આગે વંશો યાર. બાજુ લાવો વાલજી કહેજો. તાનો પકલો ચલી રાડિયો પાડે અમાર તો. અરે એવું ના હોય. હેડો આ બાજુ લાઈન તો પાણી પોહેડો. હેડો પાણી પી લેડો કે એ દુર્ગાજી આ જુઓ કે આગે વના ઘેર આવું ના સોપે યાર. એ તો વાલજી હા આ ગોદડું બનાવવા માટે ગાભો ધોઈને તૈયાર કરે પકાય. અલે આ ગાભો બા કૂતરોય મોય રોય હી. એ તો રોય બેહો હું પાણી લઈને આવું મોયથી. આ દુકા ચીવા બે હારે છે યાર. લા દોગાજી હેડજો. હું 2 આરામ કઈને આવ્યો પાછો. હા આયો પાણી લઈને આવો એટલી વાર. અલે આ હું આ કયો આરી પંખો હા. અલ્યા કોઈ વિદેશ થી આ ખબર નહીં પડતી. પંખો છે પંખો. અલે એનો પોખો તો સીધો કરો. એ તો હાલ ભૂલી ગયા ઉતવાળમાં. પંખો આરે તાણ આ ચમ ઓકલું ચૂકલું હ. પેલો જોયો કે તમે? પેલો વેલો હવે નવું જ કરવું પડે તાણ. આ બેહો. બોલો આજે કેવું ચાલે તમારે? બસ શાંતિ. શાંતિ હે કે એકદમ? એકદમ શાંતિ. એ તમે આ મને વાત કરી ને હા કઈ ભાળમાં છોડી હે? એક સોડી મુક હું કીધું તો ખરા કે 6 સોડી પણ ઉંમર વધારે. તે ઉંમર વધો નહીં ચાલશે. અમારે પકાને ત્યાં નો કે ઉંમર આવું જોવાની હોય હાલ તો. ચાલશે કે તાણે હાલ અને અમારે તો હાટું હ. તો વાત કરાવી દો ને હું કહું કે પૈસા લઈ પાછા. પૈસા તો આપણે હાલશો વધો નહીં. અને મને થોડું આલુ પડશે પાઉ. એ તમને ખુશ કરશો ભલા મોણસ. સંગ તમે આગેવાન છો. હા બીજે ખુશ નહીં થતા. મને ત્યારે બધા મજૂરી તો આલવી પડે કે આપણે યાર. એમના પછી અમારા આગેવાનના ઘેર ખુશ ના થવું પડે. આવું જ પડે. એ તો વ્યવહાર યાર. વાત. તો એડો હું વાત કરાવ્યું અને હું કી રે લગભગ તો પાકું તો હું કોઈ હા તો સમજી જાણ કર્યા હા કમ્પ્લીટ વાલજી કાકા ભાઈ સોંદે સારા જલસા. હાલ જાઓ આપણે. આપણે જાવું જ છે.
તો જાવું છે આગેવાની કરવા ના ના તો એટલે તારી વાત કરવા જાવું છે. આ 4 વર્ષથી વાતો કરતા આયો નજીક જ નહીં થયું અલે પકા તારાએ તો ના બોલાય મોન આલીને વાત કરે તારથી કેટલા મોટા હે તાર ઉંમર નહીં પણ હું મોન આલવા જેવું રાખ્યું જ નહીં અલે બનતા નામ બોલાય હેતર ને એક કી થાપો ઊંધું કરી દેરું ઓન તો જે હોય બધું ઊંધું જોઈએ જોતાન કરી દો તાન અલ્યા જોગાજી. શું કરો? અલે આ હા ના કરીને તારો વાતનો ફાઇનલ કરવા હેડે અને તું વચ્ચે આવા અપસકન કરે જાય પણ આ તો 4 વર્ષથી થાય આ જા મોય જઈને ઊંઘી જાય છે ગરમી નોડી કોઈ થાય એવું નહીં એક તો ડોશીએ નહીં લાવી કેતા પાછી આ તો લાવશે તું જઈને મોય ઊંઘવાન કરજે ભાઈ એટલે જોગાજી તમે ઓમ કરાર્યો હે અલે ગરમીનું કંટાળ્યું છે ને એટલે કંટાળી ના હોય. હવે કંટાળો તો ખરા કે તડકાનું પણ હાલો છોકરો થોડી ગરમી ખમી કોઈ આપણા જેવી ગરમી ખમી કોઈ તો લે હેડો તાણ આપણે આવડે તાન જઈએ હેડજો ક્યાં ગામ જવાનું હે? આપણે જવાનું તો હમણાં જ છે. પેલું ચિયું ગોમ કીધું? અરે મુએ ભૂલી ગયો. હેડો હું ફોન કરી દઉં. પાર પડા હા હું ફોન કરું. હેડો તમે તાર. હા હેડો એટલે હેડતા લઈ જાઓ ખુલે. એટલે તમે ભલા મોને સમાર મોરવી ત્યાં થોડા હેડતા લઈ જાઓ બાઇક લઈને જઈએ આપણે તો લઈ લો તમે બાય કે. અને વાકી હાઈન બેહજો બા એ હા હો આ બાઇક ના કિક ને આ ભાઈ પેટ્રોલ થઈ ગયું છે. પેટ્રોલ તો સર વાલજી હા તમારા હકાની આ કૂવો તો મસ્ત હો આ સોયલો હા હા જોન સોયલો હારો એટલે આ સોયલો તો જબરો છે. આપણે કૂવો સોયલા જ નહીં આવા ને જોવાય તાણ ચી સાઈડ જવાનું હવે આપણે ઓમ જવાનું. હડો તા હેડો કે કેમ ચીડી પડ્યા રહ્યો. અરે વાલજી કીધો તો ભલા માણસ બાઈક કોઈ લાવી દો અને બાય કાવતું છે પેન્ચર પડે તો આ તો કેવું થયું ખબર છે? તો મારા છોકરાને હગાઈ કરવાની હોય યાર. અરે પણ આ તો ચેવું થયું ખબર હોમો હા આ હેડેડે આ ગરમીના થાચી જવરાય અરે કોઈ ના થાચી છે હોમું રહ્યું. અને હું કહું હા. કે તમારા રહ્યા ને બે ભાઈ વાહ વાહ યો નોમ મણોજી મનોજી ઓવો બરોબર અને સોડી નોમ એ લેખી લેખી ઓવા. તે આપણે નોમથી કોમ છે રોટલા ખવડાવે એટલે હા તો બસ આપણે રોટલા જ ખાવાના હતા. ના ના હેડો તો આઈ વાટે ગયા. વાટે હેડો અરે વાટે ના હેડે આપણું જ તો હેડો કે. હા કેટલા રેવાજી તો કૂવો અલ્યા મને લાગે પેલા ઊંઝા જોતા આવે ભાઈ. એટલે પણ હજી હાલથી આગુ ફાઇનલ તો થા દો અલ્યા હું આયો તો થોડો ફાઇનલ જ છે આગુ. આ એ કરાવેડો ઈ જઈને વાત તો કરીએ તો આને ખબર પડે આ ઊંઝા જુઓ. ઓહો હો 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 વાયરો છો જુઓ કે ભાઈ ગણ્યો. તો વાયરો તો સારો આવે એ મણાજે એ મણાજે લે શું કરો વાલી ભાઈ ભાઈ હા આ બેહો. મેમોન બે પાણી બીજું પીઓ બે તમે ખરા બપોર લીધા? લે ખરા બપોર લેવા પડે યાર. ચા મળી લે પીવો ભાઈ આ ઘેરથી પોણી ટાઢું ભરીને આવ્યો ના ક્ષેત્રોમાં રહેવાની મજા આને મજા આવે સ્થળ વાયરો વાયરો આવે ક્ષેત્રો વાયરા આડી નાડી લાઈટો જતી રહી એના કરતા કૂવો મજા આવી જાય. હા એ ખરા એ કીધું ટાઢું પોણી લઈ જા દોરું આપણે વાત નથી કરી પેલી શી વાત આપણે તા સોડી વાળી. ઓ એ તો કઈએ વાત કરી હતી ને હવે આવ્યો એટલે આ આગેવાનમાં થોડી કોમ પડી એટલે બાબડા હું કરીએ કો. હું તો વાટો જોઈ રહ્યો હતો કીધું હવે વાલજી કોઈ આવી એમ નહીં કે આપણે તો જો કે તૈયારીઓ કરીએ કીધું હવે અરે ના ના આ તૈયારી જ છે હવે. એટલે મહેમાન અમારે જોવાય મીટિંગમાં બધે જવું પડે કે હા વાત સાચી એટલે ટાઈમ જ નતો મળતો કીધું આજ તો ટાઈમ લઈને જતા હેડો ને ના સારું કર્યું આયા તે અને બીજું કોઈ ના છોકરો કમાય સારું. આપણે તો જો ગરીબ ઘર જુઓ અરે ગરીબ જ છે. વ્યસન બેસન કોઈ ના એવું ઘર જુઓ વ્યસન બેસન તો કોઈ નહીં ને. વ્યસન તો કોઈ નહીં ના આ તો વળી વઠો વ્યસન હોય વળી ના ના એમ તો બધી રીતે શેતીમાં બધું એ જ સંભાળે એ તો હવે ઘરનું હોય તો સંભાળવું તો પડે જ કે અમારે આ બધું નહીં સંભાળવા આ પેલા ઢોર બોધ્યો ના હોય વાયર આવીને ઉડ્યા જઈએ ખરા બપોરે ઘડી વાર આરામ કરવા મળે મારે તાન મુર્યા મારે તો લોકો આ તો આ મીટિંગમાં જવાનું હોય રાવણો હું તો બહાર જ પડતો અમારે પકોરે બધું સંભાળે રે શેતીનું ગણો ઢોરોનું ઘર જેને લાજ્યું એને બધું કરવું જ પડે તાન હા સાચી વાત હો મહેમાન રાવડેલ છોકરો હોય કોઈ ના કરે હા મણાજી હા હું એટલે જોગાજીને કીધું કે આજ તો તણ કમ્પ્લીટ પાક્કા પાયક કરી જ નાખું પીઠ પર. તો વધુ નહીં આપણે કરી નાખશો
બસ તાણ પણ વાલજી એક શરત, હા કાલ ઉઠી કોઈ રાડ ના આપી જુઓ. અરે રાજ ના આવે રાડ તો આવતી છે ભલા માણસ. હું કોઈ મહેમાન ને ઓળખતો નહીં, પણ તમને હું ઓળખું. અરે તે તો મને ઓળખો કે બસ તાણ હેડે હેડો તમારે ઘેર આવ્યો સીધો. હા તે તો બિના ટેન્શન થી જો હા બા, કહેજો. જોકાજી હા. આ જો બોય ધરી લીધી હે, કોઈ રાજ ના આપી જુઓ પણ આ તો આપણે ચલો કઈ ના સંબંધ હજી તો રાડ હોભળી અમારા ના ઘરની. આગેવન છે યાર રાજ ના આવે ઈઓની. હા આગેવાનના ઘેર જ રાડ્યો આવી તાને. ના ના ભલા માણસ અમે તો તમે અમારા ગામમાં આવો અમારા ગામના માણસોને મળો પછી તમને ખબર પડશે કે અમે હું માણસો છીએ. અમારે એક આગેવાન હતા, તે રોજની રાડ્યો હોય. હા હા, એકે દાડો સારો જાય જ ના. એ તો મહેમાન ઓમચી હોય ખબર હે? ચાર આગળ એમ પાંચમો અંગૂઠો હરખો ના હોય. એ તો ના હોય અમારે. માણસે ફરક હોય ભાઈ. તો હવે આપણે બીજી વાતો બંધ કરો અને હું નક્કી જ કરો હવે હવે તમે કોઈ એમ વાલજી. હું કહું એમ હા તો મણાજી હા, લેડો તાર સાઈડમાં આવો લે હેડો. જોગાજી હા તે બેહો હા વાંધો નહીં તમે ત્યાં વાત કરતો. મારી વાત આપણો હા, આ લેવડ દેવડની વાત કરો હળો તા હું કહું ખબર વાલજી, બોલો બોલો બીજું બીજું તો જાય, પણ આ પેલું હાટું શું છે? અરે બાપુ હાટું નહીં લે આ હગુ એકદમ મસ્ત મળે ને તમે યાર હું તે પણ હાટા માર છોડી મસ્ત નહીં. તમે હાટા ને બાટા વચમાં ગાલે આગળ જે થાતું એ કરો યાર હાટું પેલું હાટું નહીં પણ પૈસા લવરાવું પૈસા તો ચલા હાલશું. જે ઈઓની શક્તિ છે એ ભક્તિ પૈસા તો 3 લાખ રૂપિયા જેવું કહું હું તો. અલ્યા એ હું એ વાત કરો, કઈ હું અક્ષય કરવા બેઠો અરે પણ નહીં કઈ. મલાજી, હું કહું હું કહો તમે કોઈ સોડી આલો કે ભેંસો નહીં હાલતા બની ની તે પણ લે ભેંસોમાં છોડીમાં તો ફરક હોય, વાત કરી હું. તો હું શું કહું ખબર હે અરે થોડું સસ્તું કહો પણ કહેવાના 3 લાખ રૂપિયા છેલ્લે 2 લાખ રૂપિયા. પટાઈ નાખો હા, મારું કાઢજો પાછું થોડું ઘણું મસ્ત ના હાલ્યું હે. એ તો ઉઘાડ નહીં પાડો પણ હાલ. દાગીના બાગીના દાગીના તો વ્યવહારમાં જે સમાજમાં તો એ જ હા ઓકે હેડો બરોબર કે આ તો કહી દો તમે તો જોગાજી હા તો વાત નક્કી કરી હા બરોબર બરોબર. રૂપિયા 3 માગી છે 3 લાખ. 3 લાખ 3 લાખ કે તો સમજી ગયા યાર આ તો સમજે પડે ને. રૂપિયા 3 લાખ માગી છે, બોલો બરોબર. એ તો વાલજી હોતો નહીં પૈસાનું તો હા પણ થોડું આગુ પાછું કરવા જેવું લાગે ને તો એટલે હું કરશો. તમને કર્યો. હા હું વાત કરી આલ્યો લ્યા ટેન્શન છોડો અને હું કહું હા કે અને દાગીના જે થાતા છે એ પા આ દાગીના તો આપડા સમાજના રીતે વ્યવહારમાં હાલવા પડી છે. તો મણાજી પાક્કો પાક્કો પાક્કો. બે હાથ મિલાઈ દો તાણ નીકળીએ તાન. લે તો રાતે તમે મારા વેવાય ને હું તમારા વેવાય. આ તો બરોબર હે. બરોબર છે આ કે? બે વેવાય હું કેવું વેવાય થઈ વાલજી? ગયા. વાત સાચી છે પણ આ વેવાય પણ રાખજો. ના ના રાખશો જ રાખશે તો ભલા ને મને. ભાઈ. ઓવા સંબંધમાં લઈને આયા ને તેવામાં વગર બે કાળજી રાખજો પા તમે. અરે તમે તાર ટેન્શન છોડ દો કાળજી મારા ઉપર છોડી દો હવે હા પા તમારા અમારી બધી જવાબદારી વાલજીભાઈ લોય. મારે વેવાય કરા, પણ વેવાય કરતા મોરબી પેલા હું તમને ઓળખું. હા હા તમે તાર આજથી 2 જણા તમે ઊંઘો ને હું જાજો લ્યા હા તો બરોબર. હેડો તાન વાલજી નીકળશો. બેડા તાન જોગાજી આજથી તમારા ઉજાગરા હું લેખે લઉં આવજો તા વાલજી. હા આવજો. એ હા હો હા હારું તો તાર. બેડો તાન ફટાફટ આપણે હેડીએ પર આ હા મારા બનાસકોઠાની કોમેડી ટીમ હા વાહ મારું જીજેટ